પવન એક્સપ્રેસ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। બોટાદમાં મહિલા પર છરી વડે હુમલો કરનાર રેડા બુટલેગર મહેશ ઉર્ફે મલ્ટા સહિત 3ની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવી આરોપી પાસે ઉઠક બેઠક કરાવી જાહેરમાં માફી મંગાવી કાયદાનું ભાન કરાવ્યું હતું। બોટાદ શહેરના ગડ્ડા રોડ પર આવેલા મોચીપરા વિસ્તારમાં દારૂની અદાવતમાં એક મહિલા અને તેના પુત્ર પર જીવલેણ હુમલો કરનાર રેડા ગુનેગારને બોટાદ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી તેનું જાહેરમાં શાન ઠેકાણે લાવી દીધી છે। 18 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા આ બુટલેગરે પોલીસની હાજરીમાં વિસ્તારના લોકો સામે કાનપતિ ઉઠક બેઠક કરી ફરી ગુનો ન કરવાની ખાતરી આપી હતી। શું હતી સમગ્ર ઘટના? મોચીપરા વિસ્તારમાં રહેતા સોનલબેન સાબરિયા અને તેમના પુત્ર પર પાડોશમાં જ રહેતા રેડા બુટલેગર મહેશ ઉર્ફે મલ્ટો ચોરુભાઈ વાટુકિયાએ છરી અને ધોકા વડે હુમલો કર્યો હતો। હુમલા પાછળનું કારણ એ હતું કે મહેશને શંકા હતી કે સોનલબેને તેના દારૂ વેચવા અને પીવા બાબતે પોલીસમાં બાતમી આપી છે। આ દાજ રાખીને મહેશ, તેની પત્ની અને પિતાએ સાથે મળીને હુમલો કર્યો હતો, જેમાં માતા પુત્ર બંને ઇજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સોનાવાલા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। પોલીસની કડક કાર્યવાહી અને રિકન્સ્ટ્રક્શન। ઘટનાની ગંભીરતા જોઈ બોટાદ ડીવાયએસપી મહર્ષિ રાવલ અને પી.આઈ.એસ.આર. ખરાડીના માર્ગદર્શન હેઠળ પોલીસે લાલાખ કરી હતી। ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી મહેશ ઉર્ફે મલ્ટો, તેની પત્ની અને પિતાની ધરપકડ કરવામાં આવી હતી। ગુનામાં વપરાયેલ છરી અને ધોકા જેવા હથિયારો પણ પોલીસે કબજે કર્યા છે। તપાસના ભાગરૂપે પોલીસ આરોપીને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ હતી। જે બુટલેગરના ખોફથી લોકો ફફતા હતા, તે જ મહેશ ઉર્ફે મલ્ટાએ આજે પોલીસના ડરથી જાહેરમાં કાનપત્નીને ઉઠક બેઠક કરી હતી અને વિસ્તારના લોકોની માફી માંગી હતી કે હવે પછી તે ક્યારેય આવા ગુનાઓ નહીં કરે। 18 ગુનાઓનો ઇતિહાસ ધરાવે છે આરોપી। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મહેશ ઉર્ફે મલ્ટો એક રેડો ગુનેગાર છે। તેની વિરુદ્ધ દારૂ અને મારામારી સહિતના અગાઉ 18 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। અગાઉ તેને હદપાર તડીપાર પણ કરવામાં આવ્યો હતો, છતાં તેની ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલુ હતી। બોટાદ ડીવાયએસપી મહર્ષિ રાવલે જણાવ્યું કે અમે ત્રણેય આરોપીઓની અટકાયત કરી છે। વિસ્તારમાં શાંતિ જળવાય અને ગુનેગારોમાં પોલીસનો ડર રહે તે હેતુથી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। જો કોઈ પણ નાગરિકને આ આરોપી વિરુદ્ધ ફરિયાદ કે કનડગત હોય તો તેઓ નિસંકોચ પોલીસનો સંપર્ક કરી શકે છે। બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી છે સોનલબેન સાબરિયા, તેમના દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી। જે ફરિયાદમાં તેમના દ્વારા એવી હકીકત આપવામાં આવી હતી કે આ જે કામનો આરોપી છે મહેશભાઈ ચોરુભાઈ વાટકિયા, તે છરી લઈ અને તેમના ઘરે આવી અને તેમનો દરવાજો ખખડાવી અને તેમના ઉપર હુમલો કરેલો હતો। આથી તેમાં તેમના પરિવારને ઈજા પણ થયેલી હતી। આથી આ આરોપીને બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા ઝડપી પાડી અને બનાવ કઈ રીતે બન્યો છે તે અંગે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। આ સિવાય આ જે આરોપી છે તે આરોપીના ઘરની ઝડપી તથા તેના અન્ય ગુનાહિત ઇતિહાસની તપાસ છે તે પણ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલ છે। આ જે આરોપી છે તેના વિરુદ્ધમાં ભૂતકાળમાં 18 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે તેવું પણ અમારા ધ્યાને આવેલું હતું। આથી આ આરોપીના ગુનાહિત ઇતિહાસના આધારે ભૂતકાળમાં તેના વિરુદ્ધમાં હદપારી જેવા પગલાં પણ ભરવામાં આવેલા હતા અને હાલમાં જ 3 માસ માટે તે હદપાર પણ થયેલો હતો, તેમાંથી પાછો આવીને આ ગુના આચરેલા છે। આથી આ બાબતે પણ તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી છે તે બોટાદ પોલીસ દ્વારા કરવામાં આવનાર છે। બનાવ બનવા પાછળ તેઓ બંને જે છે તે લોકો સાથે બોલાચાલી થયેલી હતી અને ત્યારબાદ આ જે વ્યક્તિ છે તે નશાની હાલતમાં હોય તેવું પણ જાણમાં આવ્યું હતું। આથી તે બાબતે પણ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન છે તે તપાસ ચલાવી રહેલ છે। તેઓ આજુબાજુમાં રહે છે, તે અંગે હાલમાં તપાસ ચાલુ છે।